આપણે ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ્સ ભણીએ છીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે લાસ્ટ જોયું હતું, આઈ થિંક ડિસ્કાઉન્ટ જોયું હતું. યસ, ડિસ્કાઉન્ટ પેજ નંબર 9 ઉપર ડિસ્કાઉન્ટ આપણે પૂરું કર્યું હતું. હવે બેડ ડેટ્સ આપણે ભણીશું. બેડ ડેટ્સ એટલે શું? તો કે ગાલખાત. ગાલખાત ક્યારે થાય? તો કે કોઈને તમે માલ વેચેલો હોય અને કોઈની પાસેથી પૈસા ના આવે તો એને આપણે ગાલખાત તરીકે માની વાળીએ છીએ. ગાલખાત ઘણા બધા પ્રકારે તમને એક્ઝામમાં પૂછે. એક તો તમે જ્યારે કોઈ પણ કંપનીના ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરતા હોય, એકાંગી પેઢીના અથવા તો પાર્ટનરશિપ ફર્મના, તો તમે ટ્રાયલ બેલેન્સ તમારી પાસે હોય એટલે કાચું સરવૈયું હોય. કાચું સરવૈયું હોય એટલે કેવી રીતે હોય? તો કે અહીંયા હું એક ટ્રાયલ બેલેન્સ બનાવું છું. ટ્રાયલ બેલેન્સ, આ ટ્રાયલ બેલેન્સ તમને બનાવી દીધું મેં. ઓકે, અહીંયા શું હોય? આ ડેબિટ બેલેન્સ અને આ ક્રેડિટ બેલેન્સ. અહીંયા લખ્યું હોય કે પર્ટિક્યુલર્સ. અલગ અલગ ટ્રાન્ઝેક્શન હોય, એમાં આપણે હમણાં વાત કરીએ છીએ બેડ ડેટ્સ. બેડ ડેટ્સ એટલે દેખી તો આપણો ખર્ચો છે એટલે ક્યાં હોય? તો કે ડેબિટ બાજુ કેટલા? 100 રૂપીસ. એવી રીતે ડેટર્સ પણ હોય ને? તો કે હા સર હોય. કેટલા હોય ડેટર્સ? તો કે ડેટર્સ માની લો કે તમારી પાસે 1500 રૂપિયા છે. તો આવી રીતે તમને એક ટ્રાયલ બેલેન્સ આપ્યું છે અને તમારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં અને બેલેન્સ શીટમાં આની ઇફેક્ટ આપવાની છે. અલગ અલગ કેસ બાય કેસ હું તમને સમજાવીશ. પહેલો કેસ શું છે? તો કે બેડ ડેટ્સ અને ડેટર્સ તમને ટ્રાયલ બેલેન્સમાં આપ્યા હોય તો એની ફાઇનલ અકાઉન્ટમાં શું ઇફેક્ટ આવે? તો પહેલો કેસ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપણે બનાવીએ. સૌથી પહેલા તો આપણે શું જોઈશું? તો કે બેડ ડેટ્સ જે ટ્રાયલ બેલેન્સમાં આપી છે તેની અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ હોય કે ના થઈ ગઈ હોય? તો તમે કહેશો હા સાહેબ, આની ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ હોય. અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ છે એનો મતલબ ડેટર્સમાંથી બાદ થઈ ગયું છે અને બેડ ડેટ્સ ટ્રાયલ બેલેન્સમાં આવી ગઈ છે. ઓકે, તમને 12મા ધોરણમાં એવું સમજાવ્યું હશે કે ટ્રાયલ બેલેન્સની એક ઇફેક્ટ આપવાની. શું કામ? કારણ કે આની અકાઉન્ટિંગ એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ હોય. ટ્રાયલ બેલેન્સની કોઈ પણ આઇટમની અકાઉન્ટ એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ હોય તો આપણે શું કરશું? તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કેવી રીતે બતાવશું? તો કે ખર્ચા બાજુ શું લખશું? આ આપણું ડેબિટ સાઈડ છે અને આ આપણી ક્રેડિટ સાઈડ છે. તો બેડ ડેટ્સ ને ક્યાં લખીશું? ખર્ચા બાજુ. બેડ ડેટ્સ કેટલી? 100 રૂપિયા. એક ઇફેક્ટ આપી દીધી. યસ, એક ઇફેક્ટ આપી દીધી. બીજી ઇફેક્ટ ક્યાં આપીશું? તો કે બેલેન્સ શીટમાં આપીશું. બેલેન્સ શીટમાં આપણી પાસે બે બાજુ હોય, એક અસેટ સાઈડ, એક લાયબિલિટી સાઈડ અને એક અસેટ સાઈડ. ડેટર્સ આપણે ક્યાં લખીએ ભાઈ? કરંટ અસેટ્સમાં અસેટ્સ બાજુ. ડેટર્સ કેટલા? 1500. તમને આમાં કોઈ પ્રશ્ન છે નથી. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ગાલખાત ડેબિટ કરી દીધી અને ડેટર્સ તમારા જે છે તે બેલેન્સ શીટમાં તમે લખી દીધા. આ કેવી ગાલખાતની વાત કરીએ છીએ? જે કાચા સરવૈયામાં આપેલી હોય, ટ્રાયલ બેલેન્સમાં આપેલી હોય. ઓકે, નેક્સ્ટ કેસ. નેક્સ્ટ શું જોઈએ આપણે? તો કે તમારી પાસે એક ટ્રાયલ બેલેન્સ છે. ટ્રાયલ બેલેન્સ, આ ટ્રાયલ બેલેન્સ છે તમારું. ઓકે, આ ડેબિટ સાઈડ અને આ ક્રેડિટ સાઈડ. અહીંયા લખશું પર્ટિક્યુલર્સ. એમાં તમને આપેલું છે ડેટર્સ કેટલા? 1500 રૂપિયા. અને હવાલો આપેલો છે. શું આપ્યું છે? એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે હવાલા. 12મા ધોરણની અંદર તમે ભણતા હતા. એડજસ્ટમેન્ટ શું આપેલું છે? ગાલખાત of rupees
400 write off from debtors. આવું તમને કીધું હોય તો આપણે શું કરશું એ આપણે ધ્યાનમાં લેવાનું છે. સૌથી પહેલા તો આવી સિચ્યુએશન શા માટે ઊભી થાય એ જોઈ લો. આ એક એવી સિચ્યુએશન છે કે 31/3/2019 ના રોજ કે 31/3/2020 ના રોજ જ્યારે આપણે ટ્રાયલ બેલેન્સ બનાવ્યું ત્યારે આપણને ખબર પડી ગઈ કે ફલાણા ભાઈ પાસેથી 100 રૂપિયા આવવાના નથી. એટલે માર્ચ પહેલા જ અકાઉન્ટિંગ એન્ટ્રી કરી દીધી કે ભાઈ પાસેથી 100 રૂપિયા આવવાના નથી. ક્લિયર છે? ભાઈને માલ વેચ્યો છે 1600 પણ 100 રૂપિયા આવ્યા નહીં એટલે ભાઈ થઈ ગયા 1500 અને આપણે ખર્ચો નાખી દીધો 100 રૂપિયાનો. ઓકે, ક્લિયર થઈ ગયું કે માર્ચ પહેલા જ ખબર પડી ગઈ કે ભાઈ પાસેથી 100 રૂપિયા આવવાના નથી. હવે ટ્રાયલ બેલેન્સ આપણે બનાવી દીધું માર્ચ 31 માર્ચ 20 અને માર્ચ પછી જ્યારે આપણે બેલેન્સ શીટ ફાઇનલ કરવા બેઠા માર્ચ પછી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તે વખતે આપણને ખબર પડી કે ભાઈ પાસેથી 400 રૂપિયા આવવાના નથી. એનો મતલબ અકાઉન્ટિંગ એન્ટ્રી પેન્ડિંગ છે. અહીંયા અકાઉન્ટિંગ એન્ટ્રી ઓલરેડી આપણે કરી દીધી. અહીંયા શું થયું? અકાઉન્ટિંગ એન્ટ્રી પેન્ડિંગ છે એટલે આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીએ. શું એન્ટ્રી કરશું? તો કે બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ ખર્ચો છે એટલે ડેબિટ કરશું કેટલા? 400 રૂપિયા ટુ ડેટર્સ અકાઉન્ટ કેટલા? 400 રૂપિયા. અને ડેટર્સમાંથી આટલા ઓછા થઈ જશે. હવે હું તમને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બંને બનાવવું ઇફેક્ટ કેવી રીતે આપવાની જોજો જરા. પહેલા બનાવીએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આ બન્યું, આ આપણું ડેબિટ સાઈડ છે અને આ ક્રેડિટ સાઈડ છે. અહીંયા આપણે શું લખશું? બેડ ડેટ્સ કેટલી? 400 રૂપિયા. ઓકે, બેલેન્સ શીટ બનાવી. યસ, બેલેન્સ શીટ બનાવી. એમાં આપણે શું લખશું? ડેટર્સ કેટલા ડેટર્સ છે ભાઈ? 1500. યસ, 1500 માઈનસ શું કરીશું? બેડ ડેટ્સ કેટલી? બેડ ડેટ્સ કેટલી? 400 રૂપિયા. હવે ડેટર્સ કેટલા થઈ ગયા ભાઈ? 1100 રૂપિયા. 1100 ફાઇનલ આપણે બેલેન્સ શીટમાં આ રીતે બતાવશું. તો આ બીજો કેસ થઈ ગયો. હવે માની લો કે તમને આ બેડ ડેટ્સ પણ આપી હોય. બેડ ડેટ્સ આપી હોય 100 રૂપિયા જે ઓલરેડી અહીંયા આપેલી હતી. તો એનો મતલબ 100 રૂપિયા તમને માર્ચ પહેલા જ ખબર હતા કે ભાઈ મને નથી આવવાના. એટલે એ બેડ ડેટ્સ ની એક એન્ટ્રી જે આપણે આગળ આપી બેડ ડેટ્સ કેટલી? 100 રૂપિયા. તો એ બેડ ડેટ્સ ની એન્ટ્રી અપાઈ ગઈ, ડેટર્સ ની એન્ટ્રી અપાઈ ગઈ અને ટોટલ બેડ ડેટ્સ તમારી કેટલી થઈ ગઈ ભાઈ? 500 રૂપિયા. તો આને કહેશું આપણે બેડ ડેટ્સ કેવી રીતે બતાવવાની. હવે આગળ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે હું અલગથી બધું તમને સમજાવીશ, પણ ખાલી અહીંયા સમજાવવા માટે મેં તમને કહી રાખ્યું કે જ્યારે પણ ટ્રાયલ બેલેન્સ તૈયાર થાય 31 માર્ચે, જ્યારે ટ્રાયલ બેલેન્સની અંદર કોઈ પણ આઇટમ હશે એ આઇટમની ઓલરેડી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ ગઈ હશે. અકાઉન્ટિંગ એન્ટ્રી ઓલરેડી થઈ ગઈ છે એનો મતલબ એવો કે આપણે સિંગલ ઇફેક્ટ આપીશું, કારણ કે ડેબિટ ક્રેડિટ ઓલરેડી થઈ અને ટ્રાયલ બેલેન્સમાં જતું રહ્યું છે. ઓકે, જ્યારે કોઈ એડજસ્ટમેન્ટ આપણી પાસે આપ્યું છે, એડજસ્ટમેન્ટનો મતલબ એવો થાય છે કે આની અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની બાકી છે એટલે પહેલા આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું જેની ડેબિટ અને ક્રેડિટ ઓલરેડી ના થયું હોય એટલે હવે આપણે ઇફેક્ટ આપીશું. એટલે એવું કહેવાય કે એડજસ્ટમેન્ટની બે એન્ટ્રી આપીશું. બેડ ડેટ્સ જ્યારે પણ જોઈએ ત્યારે જોવાનું કે ટ્રાયલ બેલેન્સની છે કે એડજસ્ટમેન્ટની છે. यदि ટ્રાયલ બેલેન્સની હશે તો બે ઇફેક્ટ આવશે, ડેટર્સમાંથી માઈનસ થશે. એડજસ્ટમેન્ટની હશે તો બે ઇફેક્ટ આવશે, ડેટર્સમાંથી માઈનસ થશે અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશું. આટલું થોડું ધ્યાન રાખવું એટલે આપણે બેડ ડેટ્સમાં તમને વાંધો નહીં આવે. બેડ ડેટ્સની અકાઉન્ટિંગ એન્ટ્રી તો અહીંયા ડિટેલમાં આપેલી છે, એના કરતાં વધારે ડિટેલમાં મેં તમને સમજાવી. હવે આપણે મૂવ થઈએ છીએ રૂલ્સ ઓફ ડેબિટ અને ક્રેડિટ. આગળ મેં સમજાવેલું છે છતાં હું તમને એક વખત હાઇલાઇટ કરી દઉં.
આના ઉપર આખું અકાઉન્ટ ઊભું છે. જેને આ ખબર પડી ગઈ તેને બધું જ ખબર પડી ગઈ. રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ. આપણને ખાલી એક જ વસ્તુ યાદ છે, શું આવે તે ઉધારની જાય તે જમા. બસ આના સિવાય બીજું આપણે 12મા ધોરણની અંદર બીજું કંઈ આપણે કર્યું નથી. તો રૂલ્સ ઓફ ડેબિટ અને ક્રેડિટ આ સમજવા માટે અકાઉન્ટના ટાઈપ સમજવા પડે કે આપણે જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવીએ છીએ અને બેલેન્સ શીટ બનાવીએ છીએ કાં તો ટ્રેડિંગ અકાઉન્ટ બનાવીએ છીએ, વેપાર ખાતું બનાવીએ છીએ, તેમાં કેટલા પ્રકારના અકાઉન્ટ હોય? તો 3 પ્રકારના અકાઉન્ટ હોય. આ તમે તમારી બુક્સમાં લખી લેજો, બરાબર? કેટલા પ્રકારના અકાઉન્ટ હોય? 3 પ્રકારના અકાઉન્ટ હોય. એક તો આપણા પાસે હોય પર્સનલ અકાઉન્ટ. શું હોય? પર્સનલ અકાઉન્ટ. યસ. બીજું કયું અકાઉન્ટ હોય? રિયલ અકાઉન્ટ. શું હોય? રિયલ અકાઉન્ટ. યસ. અને ત્રીજું આપણી પાસે હોય નોમિનલ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ. કોઈ બી અકાઉન્ટની એન્ટ્રી કરીએ ને એટલે આ 3 વસ્તુ ચેક કરવાની કે કેવી રીતે થાય. શરૂઆતમાં તમે ચેક કરીને લખો તો થોડો ટાઈમ લાગે, એટલે બાયફર્કેટ કરવામાં ટાઈમ લાગે કે આ કયું અકાઉન્ટ છે, ડેબિટ કરવું કે ક્રેડિટ કરવું. થોડું તમે પ્રેક્ટિસ કરો તો ઇટ્સ લાઈક હેબિટ, એટલે હેબિટ થઈ જશે કે આ તો ડેબિટ જ થાય, આ તો ક્રેડિટ જ થાય એવું. એટલે પ્રેક્ટિસ એ બહુ મહત્વની છે. પર્સનલ અકાઉન્ટ એટલે શું? એ તમને પેજ નંબર 13 ઉપર આપેલા છે. પર્સનલ અકાઉન્ટ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિના અકાઉન્ટ, દાખલા તરીકે અમિતનું એકાઉન્ટ, અમિત's અકાઉન્ટ, મોહિત's એકાઉન્ટ, ડેટર્સ હોય કે ક્રેડિટર્સ, સુરેશ અકાઉન્ટ્સ, આ બધા પર્સનલ અકાઉન્ટ છે. પર્સનલ એકાઉન્ટમાં એક બીજો પાર્ટ છે રિપ્રેઝેન્ટેટિવ અથવા તો ઇમ્પર્સનલ અકાઉન્ટ. ઇમ્પર્સનલ અકાઉન્ટ. ઇમ્પર્સનલ અકાઉન્ટ એટલે શું? તો કે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે, પછી ઇન્કમ received in advance, એડવાન્સમાં કોઈ આવક મળી હોય, પ્રીપેડ એક્સપેન્સ છે, પ્રીપેડ એક્સપેન્સ એટલે અગાઉથી ચૂકવેલા ખર્ચા, પછી ઇન્કમ ડ્યુ બટ નોટ રિસીવ્ડ, પછી આઉટસ્ટેન્ડિંગ કોઈ ઇન્કમ હોય. આ બધી જ વસ્તુઓ એવી છે કે જે એડજસ્ટમેન્ટમાં આપણે જોતા હોઈએ છીએ. તો આનો રૂલ્સ શું ડેબિટ ક્રેડિટનો? સો ત્રણના રૂલ્સ ધ્યાનમાં રાખી લેજો. ડેબિટ ધી રિસીવર and credit the giver. So rules: debit the receiver and credit the giver. આગળ આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી જોઈશું ત્યારે આનો પ્રેક્ટિકલ કેવી રીતે યુઝ થાય ને તે આપણે જોઈશું. હમણાં ખાલી સમજી લેજો કે પર્સનલ અકાઉન્ટમાં 2 એકાઉન્ટ, એક પર્સનલ અકાઉન્ટ અને એક ઇમ્પર્સનલ અકાઉન્ટ. અમિત એકાઉન્ટ, મોહિત એકાઉન્ટ, સુરેશ એકાઉન્ટ એ બધા નેચરલ અકાઉન્ટ છે, પર્સનલ અકાઉન્ટ છે. જ્યારે નેચરલ અકાઉન્ટ નથી એવા ઇમ્પર્સનલ અકાઉન્ટ કયા? તો કે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે, ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ છે, પ્રીપેડ એક્સપેન્સ છે, ઇન્કમ ડ્યુ બટ નોટ રિસીવ્ડ છે, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે. આ બધા અકાઉન્ટ જેનો પર્સનલ રૂલ્સ શું? ડેબિટ ધ રિસીવર અને ક્રેડિટ ધ ગિવર.
હવે આપણે વાત કરીએ રિયલ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટ એટલે શું? પેજ નંબર 13 ઉપર તમને આપ્યું છે રિયલ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટ એટલે માલ મિલકતના ખાતા, એવું તમે 12મા ધોરણની અંદર સાંભળ્યું હશે. તો એક તો છે ટાઇન્જિબલ રિયલ અકાઉન્ટ. શું છે? ટાઇન્જિબલ રિયલ અકાઉન્ટ એટલે દેખાય તેવા માલ મિલકતના ખાતા. ટાઇન્જિબલ રિયલ અકાઉન્ટ કેવા? દાખલા તરીકે કેશ અકાઉન્ટ, બિલ્ડિંગ અકાઉન્ટ, ફર્નિચર અકાઉન્ટ, આ રિયલ અકાઉન્ટ થઈ ગયું. બીજું છે ઇનટાઇન્જિબલ રિયલ અકાઉન્ટ. મેં તમને આની પહેલા સમજાવ્યું હતું કે દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. તો ટાઇન્જિબલ રિયલ અકાઉન્ટ એટલે કેવી? તો કે દેખાય છે એવી રિયલ અકાઉન્ટ. અને ઇનટાઇન્જિબલ એટલે કેવી? તો કે ગુડવિલ અકાઉન્ટ છે, ગુડવિલ અકાઉન્ટ. પછી પેટેન્ટ અકાઉન્ટ, ટ્રેડ માર્ક અકાઉન્ટ. આ બધા જે અકાઉન્ટ છે તે અકાઉન્ટને આપણે ઇનટાઇન્જિબલ રિયલ અકાઉન્ટ કહેશું. એક્સપેન્સ એન્ડ લોસીસ, એક્સપેન્સીસ એન્ડ લોસ કેવા? તો કે રેન્ટ એ એક્સપેન્સ છે, રિયલ અકાઉન્ટ. સેલેરી અકાઉન્ટ, સેલેરી અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ. વેજીસ અકાઉન્ટ, વેજીસ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ. પરચેઝ અકાઉન્ટ, ઓકે, પરચેઝ અકાઉન્ટ એ પણ આપણું એક્સપેન્સનું અકાઉન્ટ છે. એની સાથે સાથે ઇન્કમ અને ગેઇનનું અકાઉન્ટ હોય. ઇન્કમ એન્ડ ગેઇન કેવા? તો કે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. હું તમને બુક્સના એક્ઝામ્પલ એટલે લખાવું છું કારણ કે બુક્સમાં તમારે વારંવાર રિવિઝન કરવાના હોય. મારા પોતાના લખાવીશું તમને પાછા કન્ફ્યુઝ થશો. સર પહેલા બોર્ડમાં તો આ લખાવ્યું હતું, આ બુક્સમાં તો આ છે, એટલે હું તમને બુક્સના એક્ઝામ્પલ જ લખાવું છું. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, કમિશન રિસીવ્ડ, આ બધા જ રિયલ અકાઉન્ટ છે. એનો મતલબ શું થયો કે કોઈ પણ અસેટ્સ હોય અથવા તો એક્સપેન્સ અને ઇન્કમ હોય એને આપણે રિયલ અકાઉન્ટ કહીશું. રિયલ અકાઉન્ટનો રૂલ્સ શું? રિયલ અકાઉન્ટમાં ટાઇન્જિબલ અને ઇનટાઇન્જિબલ જ ખાલી હશે. રિયલ અકાઉન્ટનો રૂલ્સ શું? આપણી પાસે અહીંયા પેજ નંબર 10 ઉપર લખેલું છે. ડેબિટ what comes in and credit what goes out. આ રિયલ અકાઉન્ટ રૂલ્સ. હવે નોમિનલ અકાઉન્ટની વાત કરીએ. નોમિનલ અકાઉન્ટ એટલે કેવા અકાઉન્ટ? તો કે ઇન્કમ એન્ડ લોસીસ, એક્સપેન્સીસ એન્ડ લોસીસ, અને ઇન્કમ એન્ડ ગેઇન. કેવા એક્સપેન્સ? રેન્ટનું અકાઉન્ટ, સેલેરી અકાઉન્ટ, વેજીસ અકાઉન્ટ, પરચેઝ અકાઉન્ટ. આ કેવો અકાઉન્ટ? નોમિનલ અકાઉન્ટ. ઇન્કમ એટલે શું? તો કે ડિસ્કાઉન્ટ આપણે જે રિસીવ્ડ કરીએ છીએ, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, ઓકે. કમિશન રિસીવ્ડ. એનો રૂલ્સ શું? પેજ નંબર 9 ઉપર તમને આપેલું છે. ડેબિટ all expenses and losses and credit all income and gain. ચાલો ફરીથી સમજી લઈએ બધું શું છે. તો કે રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ એનો મતલબ જ્યારે આપણે ટ્રાયલ બેલેન્સ બનાવીએ છીએ ત્યારે ટ્રાયલ બેલેન્સમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શનની બે ઇફેક્ટ આવે છે, એક ડેબિટ થાય છે અને એક ક્રેડિટ થાય છે.
આપણે જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બેલેન્સ શીટ બનાવીએ છીએ તેમાં ત્રણ પ્રકારના ખાતા હોય છે. કયા? પર્સનલ એકાઉન્ટ, રિયલ એકાઉન્ટ અને નોમિનલ એકાઉન્ટ. પર્સનલ એકાઉન્ટમાં બે પાર્ટ આવે છે. પર્સનલ એકાઉન્ટ નેચરલ અને ઇમ્પર્સનલ એકાઉન્ટ. નેચરલ એટલે શું? તો કે આપણું કોઈ ભાઈનું ખાતું હોય જે જીવતો જાગતો માણસ હોય એવાના ખાતા હોય જેને આપણે નેચરલ પર્સનલ એકાઉન્ટ કહીશું. ઇમ્પર્સનલ એટલે શું? આઉટસ્ટેન્ડિંગ, એડવાન્સ, પ્રીપેડ કોઈ બી ઇન્કમ એક્સપેન્સ હોય તેને આપણે ઇમ્પર્સનલ એકાઉન્ટ કહીશું. એનો રૂલ્સ શું? ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગિવર. રિયલ એકાઉન્ટ એટલે બાર મિલકતના ખાતા, દેખાય તેવી મિલકત ને અદ્રશ્ય મિલકત. એનો રૂલ્સ શું? ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ. આવે તે ઉધાર ને જાય તે જમા. આ 12મા ધોરણમાં તમે ભણતા હતા ને બોલતા હતા. નોમિનલ એકાઉન્ટ એટલે એક્સપેન્સ અને ઇન્કમ ના ખાતા. એક્સપેન્સ છે ડેબિટ થશે, ઇન્કમ છે ક્રેડિટ થશે. એક્સપેન્સ અને લોસ ઓલવેઝ ડેબિટ થાય, ઇન્કમ અને ગેઇન ઓલવેઝ ક્રેડિટ. બસ. ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ એન્ડ ક્રેડિટ ઓલ ઇન્કમ એન્ડ ગેઇન. ખાસ સમજી લેજો, ધ્યાનમાં રાખજો. બહુ સરસ ટોપિક છે આ અને આખું અકાઉન્ટ આના ઉપર ઊભું છે. એટલે તમને ખબર પડવી જોઈએ કે કયા અકાઉન્ટનું કયું છે તો એમાં હું કયો રૂલ્સ લગાવીશ તો કોઈ દિવસ અકાઉન્ટની એન્ટ્રીમાં ડેબિટ ક્રેડિટમાં ભૂલ નહીં પડે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને અકાઉન્ટિંગ ઇક્વેશન અને ટ્રેડિશનલ અપ્રોચ પેજ નંબર 10 ઉપર છે ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. હમણાં એટલે નથી કરાવતો કે ઇટ્સ ટેક ઓલમોસ્ટ 1 hours ટાઈમ, એટલે 1 કલાકનો પૂરો ટાઈમ આમાં જશે અને આગળથી આપણે એ ઇક્વેશન ભણીશું. ઇક્વેશન અકાઉન્ટિંગ મેથડ અને ટ્રેડિશનલ અપ્રોચ મેથડ. આ બંને મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજ માટે આટલું રાખીએ છીએ.